નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના બિહાર ફાર્મ ખાતે શ્રી ખેડૂત સમન્વય સમિતિ સુરત અને નવસારી જિલ્લા દ્વારા ખેડૂત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત 2019ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડ મેળવનાર નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં શ્રી ખેડૂત સમન્વય સમિતિ સુરત અને નવસારી જિલ્લા દ્વારા ખેડૂત સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સી આર પાટીલે જણાવ્યું કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં સંપાદન થનાર જમીનનું વળતર 1 વીઘાના 3 લાખ રૂપિયા મળવાનું હતું, પરંતુ ખેડૂતોએ સરકાર સાથે સમન્વય રાખતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લીધે 1 વીઘાના 1 કરોડ અને 3 લાખ મળ્યા છે. આ પ્રસંગે ખેડૂતોએ પણ સી આર પાટીલના પ્રયાસોથી માતબર વળતર મળતા તેમનું અભિવાદન કરી આભાર માન્યો હતો. અમારા નવસારી જિલ્લા અને સુરત જિલ્લાના ખેડૂત આલમ નો એક સળગતો પ્રશ્ન હતા બુલેટ ટ્રેનનું કોમ્પન્સેશન્સ અને હાઈવેના કોમ્પન્સેશન્સ તે અપાવવા માટે આપણા જાગૃત સાંસદ અને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેડૂતની બ્રીફ લાવી અમને સારું વળતર અપાવવામાં આવ્યું છે. તે બદલ આ ઋણ સ્વીકારનો મારો ખેડૂતોનો કાર્યક્રમ છે. તો મળે જ છે ખેડૂતોને 8 કલાક તો વીજળી મળે જ છે અને તે ક્વોલિટી સભર વીજળી મળે છે, એટલે કોઈ ખેડૂતોને કઈ વીજળીનો પ્રશ્ન છે જ નથી. એ તો જેને કમળો થયો હોય તેને પીળું દેખાય, અને આપણી જો વહેલી ઉઠે તો સાસુ કહે કે લાકડા બાળી રાખવાની, મોડી ઉઠે તો ફૂલ મોડી ઉઠી એમ કહે. તેમાં જસ તો આપતા જ નથી આ વિપક્ષ લોકો. વિપક્ષ તો કામ સત્તાધારી પક્ષને કોસવાનું કામ છે. 70 વર્ષમાં શું કર્યું એ લોકો ખેડૂતોનું? ફક્ત હોતે જ એમને હિત હતું. આ સરકારને હૈયે બી હિત છે ખેડૂતોનું, અને ખેડૂતોની સાચી હમી સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. આ સરસ મજાનો કાર્યક્રમ કરેલો છે ખેડૂત સંમેલન. ખેડૂતોને અત્યાર સુધીમાં જે ભાવો ન મળતા હતા તે બાબતમાં સરકારશ્રીએ ટેકાના ભાવમાં પણ વધારો કરેલો છે. ડાંગરના જે ભાવો મળતા ન હતા તેને માટે પણ સરકારે સારા પગલાં લીધેલા છે, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એવા બાબતે એવો પ્રયત્નશીલ છે. બીજું કે જમીન સંપાદન બાબતની અંદર બુલેટ અને એક્સપ્રેસ હાઈવેની અંદર સી આર પાટીલ સાહેબે ખેડૂતોનો પક્ષ લઈને ખૂબ સારું વળતર પણ અપાવેલું છે. એ બદલ એમનો આજે અમે ખૂબ આભાર માનીએ છીએ. સુગરના ભાવમાં થોડો અસંતોષ છે. એનું કારણ છે કે જે લોકોની અપેક્ષા હતી તેના કરતાં ઓછા ભાવો મળેલા છે. કદાચ એનું કારણ ભવિષ્યનું કારણ કદાચ ખાંડના ભાવો નીચા જવાની અપેક્ષાએ કદાચ સુગર ફેક્ટરી ઓછા આવ્યા હોય એવું મારું માનવું છે. ખેડૂતોને સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા છે. આજે પણ 65% લોકો ખેતી ઉપર નિર્ભર છે, એટલે ખેતી ઉપર સરકારે ધ્યાન આપવું જ પડશે, કારણ કે આટલી મોટી વસ્તી છે, જ્યારે 140 કરોડની વસ્તી છે, એના માટેનું પકાવવાનું અનાજ ખેડૂતો ખૂબ મહેનત કરે છે, પરંતુ એક અપેક્ષા હોય કે સારા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ. એમાં થોડુંક સરકાર ધ્યાન આપે એવી લોકોની અપેક્ષા છે. એમાં અત્યારે જે પાવર ગ્રીડના જે લાઈનો આવી રહી છે મરોલી વિસ્તારની અંદર, એની અંદર ખૂબ મોટી જમીનો જઈ રહી છે. એને માટે અમે સરકારશ્રીમાં રજૂઆત પણ કરેલી છે. સી આર પાટીલ સાહેબને પણ અમે મળેલા છે. એમણે થોડુંક રજૂઆતો કરી છે, પરંતુ લાઈન હટાવવાની જે વાત હતી તેઓ તો કરી શક્યા નથી. પરંતુ હવે ભાવની વાત, જમીનના ભાવો ખેડૂતોને પરવડે એવા મળે એવી અમે એમની સાહેબ અપેક્ષા રાખીએ છીએ.